નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ચાણક્ય નીતિના એક એવા સિદ્ધાંત પર વાત કરવાના છીએ જે કદાચ સૌથી વધુ અવગણવામાં આવે છે, પણ છે સૌથી ખતરનાક. બહારના દુશ્મનોથી તો બચી શકાય, પણ જ્યારે દગો પોતાના જ ઘરની છત નીચેથી મળે ત્યારે તે સૌથી મોટો ખતરો બની જાય છે. ચાલો આ ગંભીર મુદ્દામાં થોડા ઊંડા ઉતરીએ. આજે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. અંદર છુપાયેલો દુશ્મન, તેના સંકેતોની ઓળખ, આ દગાના મૂળ, બચાવ માટે ચાણક્યની રણનીતિ અને છેલ્લે ઇતિહાસના કરુણ પાઠ. આ એક પ્રકારની નિદાનથી લઈને સારવાર સુધીની સફર રહેશે. ચાણક્યનો એક બહુ જ પ્રચલિત અને શક્તિશાળી વિચાર છે. કોઈ પણ રાજ્યનો વિનાશ બહારના હુમલાઓથી નથી થતો, પરંતુ મહેલની અંદર ચૂપચાપ બેઠેલા ગદ્દારોથી થાય છે. જરા વિચારો, આ વાત કેટલી સાચી છે. આ જ નિયમ આપણા ઘરોને અને અંગત જીવનને પણ એટલો જ લાગુ પડે છે. અંદરનો ખતરો હંમેશા અદૃશ્ય હોય છે, અને એટલે જ તે સૌથી વધુ વિનાશક છે. હવે સવાલ એ થાય કે બહારના અને અંદરના દુશ્મન વચ્ચે મોટો તફાવત શું છે? જુઓ, બહારનો દુશ્મન માત્ર ઉપરછલ્લી નબળાઈઓ જાણે છે. તેનો હુમલો સીધો અને શારીરિક હોય છે. પણ અંદરનો દુશ્મન, તે સૌથી ઊંડી અસુરક્ષાઓ વિશે જાણે છે. તે અંધવિશ્વાસનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને સીધો માનસિક હુમલો કરે છે, અને એટલે જ તે 100 ગણો વધુ ખતરનાક બની જાય છે. વિભાગ 1, અંદર છુપાયેલું દુશ્મન. આખરે આ આંતરિક દુશ્મન આટલો ઘાતક કેમ માનવામાં આવે છે? કારણ કે તેની પાસે એવા રહસ્યો અને નબળાઈઓનું જ્ઞાન હોય છે જે દુનિયાથી છુપાયેલા છે. પારિવારિક વિશ્વાસ અને ભૂળપણનો તે બખૂબી હથિયાર તરીકે ઉપયોગ કરે છે. તે કોઈ શારીરિક ઘા નથી આપતો, પણ સમય જતાં અદૃશ્ય અને ઊંડા માનસિક ઘા આપે છે. અને સૌથી ડરાવણી વાત તો એ છે કે સમાજમાં વર્ષોથી બનાવેલી પ્રતિષ્ઠા નષ્ટ કરવાની શક્તિ તેના હાથમાં આવી જાય છે. વિભાગ 2, સંકેતોની ઓળખ. તો આવા ઝેરી લોકોને ઓળખવા કઈ રીતે? ઈર્ષ્યા અને છળકપટના અમુક સ્પષ્ટ લક્ષણો હોય છે. જેમ કે સફળતા મળે ત્યારે વાસ્તવિક ખુશીના બદલે તેમના ચહેરા પર એક અજીબ ચિંતા જોવા મળે. અને જો નિષ્ફળતા મળે તો ભલે બહારથી દુઃખી થવાનું નાટક કરે, પણ તેમની આંખોમાં એક છુપી ચમક આવી જાય. તેઓ વારંવાર વાતોને તોડી મરોડીને રજૂ કરે છે, જેથી ઘરમાં તણાવ પેદા થાય. અને હા, વર્ચસ્વ જમાવવા માટે અયોગ્ય સરખામણી કરવી અને સિદ્ધિઓને નીચી દેખાડવી એ તેમનો પ્રિય શોખ હોય છે. વાત માત્ર ઈર્ષ્યા પૂરતી સીમિત નથી રહેતી, તે સક્રિય તોડફોડ સુધી પહોંચે છે. આવા લોકો પરિવારના અન્ય સભ્યો વચ્ચે જાણી જોઈને નાના મોટા ઝઘડા કરાવે છે. ઘરની સૌથી અંગત અને સંવેદનશીલ બાબતો બહારના લોકો સુધી પહોંચાડે છે. તેમનું વર્તન સાવ બેવડું હોય છે. મોઢા પર એકદમ મીઠાશ અને પીઠ પાછળ ભયંકર ષડયંત્ર. ધીમે ધીમે પાયાવિહોણી અફવાઓ ફેલાવીને તે ટાર્ગેટ કરેલી વ્યક્તિને ઘરમાં સાવ એકલી પાડી દે છે. વિભાગ 3, દગાના મૂળ. કોઈ પોતાનું જ માણસ આવું શા માટે કરે? તેનું સૌથી મોટું કારણ છે લઘુતા ગ્રંથિ, એટલે કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. આ એક એવી ઊંડી અપૂર્ણતાની લાગણી છે જે વ્યક્તિને અંદરથી કોરી ખાય છે. પોતાના ઘવાયેલા અહંકારને સંતોષવા અને પોતાની કમીઓ છુપાવવા માટે તેઓ બીજાની સફળતાને નીચી દેખાડવા મજબૂર થઈ જાય છે. આ એક પ્રકારની માનસિક બીમારી જ છે. બીજું એક ભયાનક કારણ છે નાર્સિસિસ્ટિક વૃત્તિ, એટલે કે નાર્સિસિસ્ટિક ટેન્ડન્સી. આ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિને સંઘર્ષ ઊભો કરીને અને બીજાને દુઃખી જોઈને જ વિકૃત સંતોષ અને શાંતિ મળે છે. આવા લોકો માટે ઝઘડા અને અશાંતિ એ તેમનો ખોરાક હોય છે. જ્યાં સુધી તેઓ બીજાને પરેશાન ન જુએ ત્યાં સુધી તેમને ચેન નથી પડતું. આ ઉપરાંત દગાના અન્ય પણ ઘણા મુખ્ય કારણો હોય છે. એક, એવી ઝેરી ઈર્ષ્યા જે બીજાનો વિકાસ જ સહન કરી શકતી નથી. બીજું છે અત્યંત સ્વાર્થ અને અવાસ્તવિક અપેક્ષાઓ. આ સિવાય ઘર પર વર્ચસ્વ જમાવવાની અતૃપ્ત ભૂખ, અને છેલ્લે મિલકત, વારસો અને સંપત્તિ સાથે જોડાયેલો લોભ. આ બધા એવા પરિબળો છે જે લોહીના સંબંધોમાં પણ ઝેર ઘોળી દે છે. વિભાગ 4, બચાવ માટે ચાણક્યની રણનીતિ. નિદાન થઈ ગયું. હવે ઉપાય શું? રણનીતિનો તબક્કો 1 છે, રક્ષણાત્મક અંતર. સૌથી પહેલાં તો મૌન જાળવો. દુશ્મનને તે વિસ્ફોટક પ્રતિક્રિયા આપવાનું ટાળો જે તે ઈચ્છે છે. બીજું, રહસ્યો છુપાવો. નબળાઈઓ અને આર્થિક સ્થિતિને એકદમ સુરક્ષિત રાખો. અને ત્રીજું, અંતર બનાવો. એક જ ઘરમાં હોવા છતાં શારીરિક અને ભાવનાત્મક સીમાઓ નક્કી કરવી ખૂબ જ જરૂરી છે. તબક્કો 2 છે વ્યૂહાત્મક આક્રમણ. ક્યારેય હવામાં વાતો ન કરવી. હંમેશા પુરાવા એકત્રિત કરો. કોઈ પણ આરોપ લગાવતા પહેલા જૂઠાણા અને ક્રિયાઓને રેકોર્ડ કરવી જરૂરી છે.
ત્યારબાદ વ્યૂહરચનાથી લડતા શીખો. સીધા અને ભાવનાત્મક ટકરાવને બદલે ગણતરીપૂર્વક આગળ વધવું જોઈએ. અને સૌથી અગત્યનું, પોતાની ઊર્જા બચાવો. માનસિક શાંતિ જાળવવા માટે નાના મોટા ઝઘડાઓને અવગણતા શીખવું પડશે. ક્યારેય નબળાઈ ન દર્શાવવી. આંસુ છુપાવી રાખવા. અરીસામાં જોઈને પોતાની તાકાતની ઘોષણા કરવી. કારણ કે અંદરનો દુશ્મન હંમેશા દુઃખ જોઈને ખુશ થાય છે. જો ચહેરા પર એક અડગ અને મજબૂત ભાવ રહેશે તો તે દુશ્મનની સૌથી મોટી હાર ગણાશે. તબક્કો 3 છે, અંતિમ વિજય. હંમેશા કેન્દ્રિત રહેવું. જીવનના ધ્યેયોને આ પારિવારિક નાટકોથી ઉપર રાખવા જોઈએ. પોતાની સફળતાને બોલવા દો. દુશ્મનની ઈર્ષ્યાનો ઉપયોગ વ્યક્તિગત વિકાસ માટે ઈંધણ તરીકે કરી શકાય. અને સૌથી ઊંડી વાત, તેમને એક શિક્ષક તરીકે સ્વીકારો. તેમની ક્રૂરતામાંથી ધીરજ અને સાવધાની જેવા જીવનના અમૂલ્ય પાઠ શીખી શકાય છે. વિભાગ 5. ઇતિહાસના કરુણ પાઠ. ઇતિહાસ હંમેશા સાક્ષી રહ્યો છે. જો મહાભારત જોઈએ તો દુર્યોધનની ઈર્ષ્યા અને દગાખોરીએ આખા વંશનો સંપૂર્ણ વિનાશ કરી નાખ્યો. રામાયણમાં કેકઈ અને મંથરાના છળકપટને કારણે 14 વર્ષનો વનવાસ અને પારિવારિક દુર્ઘટના સર્જાઈ. અને નંદવંશના પતન વખતે પણ મહેલના ગદ્દારો જ હતા જેના કારણે રાજાનું પતન થયું. આ તમામ ઉદાહરણો સાબિત કરે છે કે ઘરની અંદરનો દગો સામ્રાજ્યો પલટાવી શકે છે. જીત હંમેશા તેમને જ થાય છે જે સત્ય, અખૂટ ધીરજ અને ઉત્કૃષ્ટ રણનીતિથી સજ્જ હોય છે. માનસિક મજબૂતી અને ધીરજ એ કોઈપણ ષડયંત્ર કરતાં વધુ શક્તિશાળી હથિયાર છે. તો આજના આ સેશનના અંતે એક પ્રશ્ન વિચારવા જેવો છે. ઘરમાં એ છુપાયેલો શિક્ષક કોણ છે? આસપાસ રહેલા તે ઝેરી લોકોને માત્ર દુશ્મન તરીકે જ જોવાને બદલે એ વિચારવું રહ્યું કે તેઓ જીવનના કયા કઠોર પણ કિંમતી પાઠ શીખવી રહ્યા છે. બસ આ જ વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ.